નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. મોલ તો ઘણા બધા જોયા, પણ માનવતાનો મોલ, અને એ માનવતાનો મોલ દિવાળીના પર્વ પહેલા સમર્પણ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે કે જે માનવતાના મોલની અંદર મધ્યમ વર્ગીય ગરીબ પરિવારોને દિવાળી ઉજવી શકે એવી ભેટો વિનામૂલ્યે આપવામાં આવશે. બાકી મોલમાં પાર્કિંગના પણ પૈસા લેવામાં આવતા હોય, પણ એક એવું મોલ છે કે જેની અંદર દાતાશ્રીઓના સહયોગથી સમર્પણ ગ્રુપની બહેનો, જી હા, ખાસ કરીને બહેનો દ્વારા આખા મોલને સજાવવામાં આવ્યો છે. અને આ મોલની અંદર જે જરૂરિયાતવાળી વ્યક્તિ છે, તમામ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના નાતી જાતિના ભેદભાવ વિના દિવાળી ઉજવી શકે એ ભાવનાથી વસ્તુઓ ભેટમાં આપવામાં આવશે. જી હા, મોલની અંદર વસ્તુઓ મળશે અને એ પણ ભેટમાં મળશે. તો કેવો મોલ છે, આ પ્રેરણા ક્યાંથી મળી, કોણે શરૂઆત કરી, એની એક માહિતી મેળવીશું. શું નામ છે આપનું? મોનિકા. મોનિકાબેન, આ ક્યાંથી પ્રેરણા મળીને કેટલા વર્ષથી સમર્પણ ગ્રુપ આ કાર્ય કરી રહ્યું છે? અમને આ 3 વર્ષ પહેલા મનોભૂષણ મારા સાહેબ અહીંયા ચોમાસું કરવા આવ્યા હતા. ત્યારે એમણે એક પ્રેરણા કરી હતી કે તમે વોવો માટેનું એક ગ્રુપ ઊભું કરો. તો ત્યારે અમે બધી વોવો તૈયાર થયા અને અમારું એક ગ્રુપ સ્થપાયું. તેનું નામ છે સમર્પણ ગ્રુપ. આજથી 3 વર્ષ પહેલા અમારું આ ગ્રુપ સ્થપાયું હતું. સતત કન્ટિન્યુઅસલી અમે 3 વર્ષથી કરી રહ્યા છે ને આ 4થો વર્ષ છે માનવતા મોલનો અમારો. સાથે જ માનવતા મોલની અંદર કેટલા બહેનો જોડાયા છે, કઈ કઈ વસ્તુ આજે ભેટમાં આપવામાં આવી રહી છે અને કેટલા વોલેન્ટિયર્સ છે? અમારું એમ આખું ગ્રુપ 51 મેમ્બર્સનું છે, જે કોઈ નામનો સંખ્યા ના કહેવાય, બહુ મોટું ગ્રુપ કહેવાય. એમ આ અમારું માનવતા મોલનો એક જ લક્ષ્ય છે કે અમારે જેમ આપણા મોઢા પર સ્મિત હોય, જેમ આપણું મોઢું મીઠું થાય છે, તે જ રીતે આપણે બીજા આપણા ઘરમાં જે ભાઈ બહેનો કામ કરી રહ્યા છે, તો આપણે એમને કઈ રીતે એમના મોઢા પર કઈ રીતે સ્મિત લાવી શકીએ, એ જ અમારો એક નાનકડો પ્રયાસ છે. અને એમાં અમે 3 વર્ષથી સતત સફળ થઈ રહ્યા છે ને આ 4થો વર્ષ છે જેમાં અમે આગળ વધી રહ્યા છે. અમારા ખરેખર અમે ખૂબ આભારી છે. અમારા જે સ્પોન્સર્સ છે, અમને જે દર વર્ષે આ દાન કરી રહ્યા છે, દાદાની ચિંતામણી દાદાની અસીમ કૃપા છે. અમારા ટ્રસ્ટીગણની ખરેખર ખૂબ આશીર્વાદ છે કે અમને આ બધું આયોજન કરવા આપી રહ્યા છે. ને મુખ્ય મેન મારે મારા ગ્રુપ મેમ્બરનું બહુ થેન્ક યુ કેવું છે, બીકોઝ એ લોકોના વગર આ પોસિબલ જ નથી. ને આ જે તમે જોઈ રહ્યા છો અમારા કમિટી મેમ્બર્સ, આ લોકોના વગર તો આ પોસિબલ જ નથી. જો આ લોકો ના હોત તો આ માનવતા મોલ જે આપણે જોઈ રહ્યા છે એ સેટઅપ જ નહીં થાય. એટલે હું ખરેખર બધાની ઋણી છું અને ખૂબ આભાર માનું છું. કઈ કઈ વસ્તુઓ માનવતા મોલની અંદર આજે આપવામાં આવશે? આજે ટોટલ અમારે 8 વસ્તુ અહીંયાથી દરેક ભાઈ બહેન લઈ જશે, જેમાં કપડાં છે, રમકડા છે, અનાજ છે, પર્સ છે, વાસણ છે, પ્લાસ્ટિક છે, એવા અનેક ઘણા બધા કાઉન્ટર્સ છે. એની સાથે અમે જ્વેલરી આપશું બધાને. પછી એક ગિફ્ટ આપશું, એઝ અ બોટલ છે અમારું એક ગિફ્ટ. સેકન્ડ અમે આપશું સ્વીટ, એ છે જેનાથી બધાનું મોઢું મીઠું થશે. ગોળ આપશું, સાકર આપશું. ગોળ, સાકર અને મીઠાઈની સાથે માનવતા મોલની અંદર 8 થી વધુ વસ્તુઓ ભાઈઓ બહેનો આજે લઈ જશે અને જાતે પિક કરશે. તમે જુઓ છો એ પ્રમાણે કે જે પ્રમાણે મોલની અંદર ડિસ્પ્લે મૂકવામાં આવ્યા હોય એ પ્રમાણે કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે અને સમર્પણ ગ્રુપની બહેનો જે ખરા ભાઈઓની સાથે મળી અને એક માનવતાનું કામ. અને ખરેખર આ માનવતાનો મોલ અને આ મોલ હોવો જ જોઈએ, કારણ કે સમાજની અંદર જો આવો મોલ હશે ને તો દરેકની દિવાળી સુધરશે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતી સાથે હું મહેશ ભટ્ટ.